ઓમ શાંતિ. 26 ઓગસ્ટ 2024ના સાકાર બાબાના મહાવાક્યો. મીઠા બાળકો, મોટા બાબા તમને મોટા વ્યક્તિઓને વધારે મહેનત નથી આપતા. ફક્ત 2 શબ્દ યાદ કરો, અલફ અને બે. પ્રશ્ન છે, રૂહાની બાપનું મુખ્ય કર્તવ્ય કયું છે જેમાં જ બાપને મજા આવે છે? ઉત્તર છે, રૂહાની બાપનું મુખ્ય કર્તવ્ય છે પતિતોને પાવન બનાવવા. બાપને પાવન બનાવવામાં જ ખૂબ મજા આવે છે. બાપ આવે જ છે બાળકોની સદગતિ કરવા, બધાને સતોપ્રધાન બનાવવા, કારણ કે હવે ઘરે જવાનું છે. ફક્ત એક પાઠ પાકો કરો, આપણે દેહ નથી, આત્મા છીએ. આ જ પાઠથી બાપની યાદ રહેશે અને પાવન બનશો. ઓમ શાંતિ. રૂહાની બાપ રૂહાની બાળકોને સમજાવે છે. બાપને પણ મજા આવે છે આપ બાળકોને પવિત્ર બનાવવામાં. એટલે કહે છે પતિત પાવન બાપને યાદ કરો. સર્વના સદગતિ દાતા એ એક જ બાપ છે, બીજું કોઈ નથી. આ પણ તમે હમણાં સમજો છો કે હવે ઘરે જવાનું છે જરૂર. પુરુષાર્થ વધારે કરવા માટે બાપ કહે છે યાદની યાત્રા જરૂરી છે. યાદથી જ પાવન બનશો. પછી છે ભણતર. પહેલા અલફ બાપને યાદ કરો, પછી આ બાદશાહી જેના માટે તમને ડાયરેક્શન આપે છે. તમે જાણો છો 84 જન્મ કેવી રીતે લે છે. સતોપ્રધાનથી તમોપ્રધાન બને છે. સીડી નીચે ઉતરવાની હોય છે. હવે ફરી સતોપ્રધાન બનવાનું છે. સતયુગ છે પાવન દુનિયા, ત્યાં એક પણ પતિત નથી. સતયુગમાં આ વાતો હોતી નથી. મૂળ વાત છે પાવન બનવાની. હવે તો પવિત્ર બનો, ત્યારે જ નવી દુનિયામાં આવશો અને રાજ્ય કરવા લાયક બનશો. બધાએ પાવન બનવાનું જ છે. ત્યાં પતિત હોતા જ નથી. જે હમણાં સતોપ્રધાન બનવાનો પુરુષાર્થ કરે છે તે જ પાવન દુનિયાના માલિક બનશે. મૂળ વાત જ એક છે. બાપને યાદ કરવાથી સતોપ્રધાન બનવાનું છે. બાપ કોઈ વધારે મહેનત નથી આપતા. ફક્ત કહે છે પોતાને આત્મા સમજો. વારંવાર કહે છે પહેલા આ પાઠ પાકો કરો, આપણે દેહ નથી, આપણે આત્મા છીએ. બસ. મોટા વ્યક્તિ વધારે નથી ભણતા, 2 શબ્દોમાં જ સંભળાવી દે છે. મોટા વ્યક્તિને તકલીફ નથી અપાતી. તમે જાણો છો સતોપ્રધાનથી તમોપ્રધાન બનવામાં કેટલા જન્મ લાગ્યા છે. 63 જન્મ નહીં કહેવાશે, 84 જન્મ લાગે છે. આ તો નિશ્ચય છે ને. આપણે સતોપ્રધાન હતા, સ્વર્ગવાસી અર્થાત સુખધામના માલિક હતા. સુખધામ હતું જેને જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ કહેવાય છે. હતા તે પણ મનુષ્ય, ફક્ત દૈવી ગુણવાળા હતા. આ સમય છે આસુરી ગુણવાળા મનુષ્ય. આ તો શાસ્ત્રોમાં લખી દીધું છે કે અસુરો અને દેવતાઓનું યુદ્ધ થયું ત્યારે દેવતાઓનું રાજ્ય સ્થાપન થયું. આ તો બાપ સમજાવે છે તમે પહેલા અસુર હતા. બાપે આવીને બ્રાહ્મણ બનાવી, બ્રાહ્મણથી દેવતા બનવાની યુક્તિ બતાવી છે. બાકી અસુરો અને દેવતાઓની લડાઈની તો વાત જ નથી. દેવતાઓ માટે કહેવાય છે અહિંસા પરમો ધર્મ. દેવતા ક્યારેય લડાઈ થોડી કરશે. હિંસાની વાત તો હોઈ ન શકે. સતયુગમાં દૈવી રાજ્યમાં લડાઈ ક્યાંથી આવી? સતયુગના દેવતા અહીં આવીને અસુરો સાથે લડશે અથવા અસુર ત્યાં દેવતાઓની પાસે જઈને લડશે? આવું થઈ નથી શકતું. આ છે જૂની દુનિયા, તે છે નવી દુનિયા. પછી લડાઈ કેવી રીતે થઈ શકે? ભક્તિ માર્ગમાં તો મનુષ્ય જે સાંભળે છે તે સત સત કરતા રહે છે. કોઈની બુદ્ધિ નથી ચાલતી, બિલકુલ જ પથ્થર બુદ્ધિ છે. કળિયુગમાં પથ્થર બુદ્ધિ, સતયુગમાં પારસ બુદ્ધિ હોય છે. રાજ્ય જ છે પારસનાથનો
અહીં તો રાજ્ય નથી. દ્વાપરના રાજાઓ પણ અપવિત્ર હતા. રત્નજડિત તાજ હતો, લાઇટનો નથી, અર્થાત અપવિત્રતા નહોતી. ત્યાં બધા પવિત્ર હતા. આનો મતલબ એ નથી કે લાઇટ કોઈ આમ ઉપર ઊભી રહે છે. ના, ચિત્રમાં પવિત્રતાની નિશાની લાઇટ દેખાડી છે. આ સમયે તમે પણ પવિત્ર બનો છો. તમારી લાઇટ ક્યાં છે આ તમે જાણો છો. બાપ સાથે યોગ રાખી પવિત્ર બનો છો. ત્યાં વિકારનું નામ નથી. વિકારી રાવણ રાજ્ય જ ખતમ થઈ જાય છે. અહીં રાવણ દેખાડે છે એ સિદ્ધ કરવા માટે કે હમણાં રાવણ રાજ્ય છે. રાવણને દર વર્ષે બાળે છે, પરંતુ બળતો નથી. તમે એના પર વિજય મેળવો છો, પછી આ રાવણ હશે જ નહીં. તમે છો અહિંસક. તમારો વિજય યોગ બળથી થાય છે. યાદની યાત્રાથી તમારા જન્મ જન્માંતરના બધા વિકર્મ વિનાશ થાય છે. જન્મ જન્માંતર અર્થાત ક્યારથી? વિકર્મ ક્યારથી શરૂ થાય છે? પહેલા તો તમે આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા જ આવ્યા છો. સૂર્યવંશી પછી ચંદ્રવંશીમાં 2 કળા ઓછી થઈ જાય છે. પછી ધીરે ધીરે કળા ઓછી થતી જાય છે. હવે મૂળ વાત છે, બાપને યાદ કરી સતોપ્રધાન બનવાનું છે. જે કલ્પ પહેલા સતોપ્રધાન બન્યા હતા તે જ બનશે, આવતા રહેશે. નંબરવાર તો હોય છે. પછી ડ્રામા અનુસાર જ્યારે આવશે તો પણ નંબરવાર એમ જ આવશે, આવીને જન્મ લેશે. ડ્રામા કેટલો વિચિત્ર બનેલો છે, એને જાણવા માટે સમજ જોઈએ. જેવી રીતે તમે નીચે ઉતરો છો, હવે ફરી ચડવાનું છે. નંબરવાર જ પાસ થશો, પછી નંબરવાર નીચે આવશો. તમારું મુખ્ય લક્ષ્ય છે સતોપ્રધાન બનવાનું. બધા તો ફૂલ પાસ નથી થતા. 100 માર્ક્સથી પછી ઓછા થતા જાય છે. એટલે ખૂબ પુરુષાર્થ કરવાનો છે. આ પુરુષાર્થમાં જ ફેલ થાય છે. સર્વિસ કરવી તો સહજ છે. મ્યુઝિયમમાં તમે કઈ રીતે સમજાવો છો એનાથી દરેકના ભણતરની ખબર પડી જાય છે. હેડ ટીચર જોશે કે આ ઠીક નથી સમજાવતા તો પોતે જઈને સમજાવશે, આવીને મદદ કરશે. 1-2 ગાર્ડ રખાય છે જે જુએ છે આ ઠીક સમજાવે છે. કોઈ કંઈ પૂછે છે તો મૂંઝાઈ તો નથી જતા, આ પણ સમજે છે. સેન્ટરની સેવાથી પ્રદર્શનની સેવા સારી થાય છે. પ્રદર્શનથી મ્યુઝિયમમાં સારું થાય છે. મ્યુઝિયમમાં શો કરે છે સારી રીતે, પછી જે જોઈને જાય છે બીજાઓને સંભળાવતા રહેશે. આ તો અંત સુધી ચાલતું રહેશે. આ ગોડફાધરલી વર્લ્ડ યુનિવર્સિટી શબ્દ સારો છે. આમાં મનુષ્યનું તો નામ જ નથી. આનું ઉદ્ઘાટન કોણ કરે છે? બાપે કહ્યું છે તમે મોટા વ્યક્તિ દ્વારા ઉદ્ઘાટન કરાવો છો તો મોટાઓનું નામ સાંભળીને ખૂબ આવે છે. એકની પાછળ અનેક આવી જશે. એટલે બાબાએ દિલ્હીમાં લખ્યું કે મોટા મોટા વ્યક્તિઓનો જે અભિપ્રાય છે તે છપાવો, તો મનુષ્ય જોઈને કહેશે કે આમની પાસે આટલા મોટા મોટા વ્યક્તિઓ જાય છે, આ તો ખૂબ સારો અભિપ્રાય આપે છે. તો આ છપાવવાનું સારું છે. એમાં બીજી તો કોઈ જાદુ વગેરેની વાત નથી. એટલે બાબા લખતા રહે છે અભિપ્રાયનું પુસ્તક બનવું જોઈએ. અહીં પણ વેચવું જોઈએ. ગવાય છે જૂઠી કાયા જૂઠી માયા, એમાં બધું આવી જાય છે. ઘણા છે જે કહે છે કે આ રાવણ રાજ્ય રાક્ષસ રાજ્ય છે. પહેલાં તો જેનું રાજ્ય છે એમને વિચાર આવવો જોઈએ. કહે છે અમને પતિતોને પાવન બનાવો, તો પતિતપણામાં બધું જ આવી ગયું. બધા કહે છે હે પતિત પાવન, તો જરૂર પતિત થયા ને. તમે આ ચિત્ર પણ રાઈટ બનાવ્યું છે કે પતિત પાવન પરમપિતા પરમાત્મા છે કે બધા? નદી નાળા, અમૃતસરમાં પણ તળાવ છે, પાણી બધું મેલું થઈ જાય છે.
એને તો લોકો અમૃતનો તળાવ સમજે છે. મોટા મોટા રાજા લોકો અમૃત સમજી તળાવ સાફ કરે છે, એટલે નામ જ રાખ્યું છે અમૃતસર. હવે અમૃત તો ગંગાજીને પણ કહે છે. પાણી એટલું ગંદુ થઈ જાય છે, વાત ન પૂછો. બાબાનું આ નદીઓ વગેરેમાં સ્નાન કરેલું છે. ખૂબ ગંદુ પાણી હોય છે. પછી માટી ઉપાડીને લગાડે છે. બાબા અનુભવી છે ને, શરીર પણ જૂનું અનુભવી લીધું છે. એમના જેવા અનુભવી કોઈ હશે નહીં. મોટા મોટા વાઇસરોય, કિંગ્સ વગેરે સાથે પણ મુલાકાત કરવાનો અનુભવ હતો. જુવાર બાજરી પણ વેચતા હતા. બસ 4-6 આના કમાયા તો ખુશ થઈ જતા હતા બાળપણમાં. હવે તો જુઓ ક્યાં ચાલ્યા ગયા. ગામડાનો છોકરો પછી શું બની જાય છે. બાપ પણ કહે છે, હું સાધારણ તનમાં આવું છું. આ પોતાના જન્મોને નથી જાણતા. કેવી રીતે 84 જન્મ લઈ અંતમાં છોકરો બન્યા. આ બાપ સમજાવે છે. ચરિત્ર નથી શ્રી કૃષ્ણના, નથી કંસના. માટલી ફોડવી વગેરે આ બધા તો શ્રી કૃષ્ણના ચરિત્ર હોઈ ન શકે. બાપ જુઓ કેટલું સિમ્પલ બતાવે છે. મીઠા મીઠા બાળકો, ઉઠતા બેસતા તમે ફક્ત મામ એકમ યાદ કરો. હું ઊંચામાં ઊંચો સર્વ આત્માઓનો બાપ છું. તમે જાણો છો આપણે બધા બ્રધર્સ છીએ. એ બાપ છે. આપણે બધા બ્રધર્સ એક બાપને યાદ કરીએ છીએ. એ તો છે ભગવાન. હે ઈશ્વર કહે છે, પરંતુ જાણતા કંઈ પણ નથી. બાપે હમણાં પરિચય આપ્યો છે ડ્રામાના પ્લેન અનુસાર. આને ગીતાનો યુગ કહેવાય છે, કારણ કે બાપ આવીને જ્ઞાન સંભળાવે છે, જેનાથી ઊંચ બનો છો. આત્મા પણ શરીર ધારણ કરી પછી ઉવાચ કરે છે. બાપને પણ દિવ્ય અલૌકિક કર્તવ્ય કરવાનું છે, તો જ શરીરનો આધાર લે છે. અડધો કલ્પ મનુષ્ય દુઃખી થાય છે તો પછી બોલાવે છે. બાપ કલ્પમાં એક જ વાર આવે છે. તમે તો વારંવાર પાઠ ભજવો છો. આદિ સનાતન છે. દેવી દેવતા ધર્મ તે ફાઉન્ડેશન નથી. એમના બાકી ફક્ત ચિત્ર રહી ગયા છે. તો બાપ પણ કહે છે, તમારે આ લક્ષ્મીનારાયણ બનવાનું છે. મુખ્ય લક્ષ્ય તો સામે છે. આ છે આદિ સનાતન દેવી દેવતા ધર્મ. બાકી હિન્દુ ધર્મ તો કોઈ ધર્મ નથી. હિન્દુ તો હિન્દુસ્તાનનું નામ છે. જેવી રીતે સંન્યાસી બ્રહ્મ અથવા રહેવાના સ્થાનને ભગવાન કહી દે છે, તેવી રીતે આ પછી રહેવાના સ્થાનને પોતાનો ધર્મ કહી દે છે. આદિ સનાતન કોઈ હિન્દુ ધર્મ થોડી હતો. હિન્દુ તો દેવતાઓની આગળ જઈને એમને નમન કરે છે, મહિમા ગાય છે. જે દેવતા હતા તે જ હિન્દુ બની ગયા. ધર્મ ભ્રષ્ટ, કર્મ ભ્રષ્ટ થઈ ગયા છે. બીજા બધા ધર્મ કાયમ છે. આ દેવતા ધર્મ જ પ્રાયલોક છે. પોતે જ પૂજ્ય હતા, પછી પૂજારી બની દેવતાઓની પૂજા કરે છે. કેટલું સમજાવવું પડે છે. શ્રી કૃષ્ણ માટે પણ કેટલું સમજાવે છે. એ સ્વર્ગના પહેલા પ્રિન્સ છે, તો 84 જન્મ પણ એમનાથી જ શરૂ થશે. બાપ કહે છે, અનેક જન્મોના અંતના પણ અંતમાં હું પ્રવેશ કરું છું, તો એનો જરૂર હિસાબ તો બતાવશો ને. આ લક્ષ્મીનારાયણ જ નંબર 1માં આવ્યા હતા, તો જે પહેલા છે તે જ પછી લાસ્ટમાં આવશે. ફક્ત એક શ્રી કૃષ્ણ તો નહોતા ને, બીજા પણ તો વિષ્ણુ વંશાવલી હતા. આ વાતોને તમે સારી રીતે જાણો છો. આ પછી ભૂલી નથી જવાનું. હવે મ્યુઝિયમ તો ખુલતા રહે છે, ખૂબ ખુલી જશે. અનેક લોકો આવશે. જેવી રીતે મંદિરમાં જઈને માથું નમાવે છે, તમારી પાસે પણ જુએ છે લક્ષ્મીનારાયણના ચિત્ર છે, તો ભક્ત લોકો એમની આગળ પૈસા રાખી દે છે. તમે કહો છો કે અહીં તો સમજવાની વાત છે, પૈસા રાખવાની વાત નથી. હવે તમે શિવના મંદિરમાં જાઓ
તો પૈસા રાખશો શું? તમે જશો સમજાવવાના લક્ષ્યથી, કારણ કે તમે આ બધાની બાયોગ્રાફીને જાણો છો. મંદિર તો ખૂબ છે. મુખ્ય છે શિવનું મંદિર. ત્યાં બીજાઓની મૂર્તિઓ કેમ રાખે છે? બધાની આગળ પૈસા રાખતા જશે તો કમાણી થશે. તો તે શિવનું મંદિર કહેવાશે કે શિવ પરિવારનું મંદિર કહેવાશે? શિવબાબાએ આ પરિવાર સ્થાપન કર્યો. સાચો પરિવાર તો આ બ્રાહ્મણોનો છે. શિવબાબાનો પરિવાર તો શાલિગ્રામ છે. પછી આપણો ભાઈ બહેનોનો પરિવાર બની જાય છે. પહેલા ભાઈ હતા, પછી બાપ આવે છે તો ભાઈ બહેન બનીએ છીએ. પછી તમે સતયુગમાં આવો છો તો ત્યાં પરિવાર વધારે મોટો હોય છે. ત્યાં પણ લગ્ન થાય છે તો પરિવારની વધારે વૃદ્ધિ થાય છે. ઘર અર્થાત શાંતિધામમાં રહીએ છીએ તો આપણે ભાઈ છીએ, એક બાપ છે. પછી અહીં પ્રજાપિતા બ્રહ્માના સંતાન ભાઈ બહેન છીએ, બીજો કોઈ સંબંધ નથી. પછી રાવણ રાજ્યમાં ખૂબ વૃદ્ધિ થતી જાય છે. બાપ બધા રહસ્ય સમજાવતા રહે છે. તો પણ કહે છે, મીઠા મીઠા બાળકો, બાપને યાદ કરો તો જન્મ જન્માંતરના પાપોનો બોજો ઉતરી જશે. ભણતરથી પાપ નહીં કપાશે, બાપની યાદ જ મુખ્ય છે. અચ્છા, મીઠા મીઠા સિકીલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે ફૂલ માર્ક્સથી પાસ થવા માટે પોતાની બુદ્ધિને સતોપ્રધાન પારસ બનાવવાની છે. જાડી બુદ્ધિથી મહીન બુદ્ધિ બની ડ્રામાના વિચિત્ર રહસ્યને સમજવાના છે. બીજું છે હવે બાપ સમાન દિવ્ય અને અલૌકિક કર્મ કરવાના છે. ડબલ અહિંસક બની યોગ બળથી પોતાના વિકર્મ વિનાશ કરવાના છે. વરદાન છે કર્મ અને યોગના બેલેન્સ દ્વારા બ્લેસિંગનો અનુભવ કરવાવાળા. કર્મયોગી ભવ. કર્મયોગી અર્થાત દરેક કર્મ યોગયુક્ત હોય. કર્મયોગી આત્મા સદા જ કર્મ અને યોગનો સાથ અર્થાત બેલેન્સ રાખવાવાળા હશે. કર્મ અને યોગનું બેલેન્સ હોવાથી દરેક કર્મમાં બાપ દ્વારા તો બ્લેસિંગ મળે જ છે, પરંતુ જેમના પણ સંબંધ સંપર્કમાં આવે છે એમનાથી પણ દુઆઓ મળે છે. કોઈ સારું કામ કરે છે તો દિલથી એમના માટે દુઆઓ નીકળે છે કે ખૂબ સારું છે, ખૂબ સારું માનવું જ દુઆઓ છે. સ્લોગન છે સેકન્ડમાં સંકલ્પોને સ્ટોપ કરવાનો અભ્યાસ જ કર્માતીત અવસ્થાની સમીપ લાવશે. અચ્છા, ઓમ શાંતિ.